તો વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન બનાવવામાં આવ્યું છે। ત્યારે વહેલી સવારે લોકો ગાર્ડનમાં આવતા હોય છે, પરંતુ ગાર્ડનની અંદર મસ્ત મોટો ભૂવો પડ્યો હતો। ભૂવો પડતા આવતા જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ત્યારે સ્થાનિકો દ્વારા વોર્ડ નંબર 10ના કોંગ્રેસના પ્રમુખ હાર્દિક આમોદિયાને જાણ કરવામાં આવી હતી। વોર્ડ નંબર 10ના કોંગ્રેસના પ્રમુખ હાર્દિક આમોદિયા વડોદરા મહાનગરપાલિકા પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને વહેલામાં વહેલી તકે આજે ભૂવો પડ્યો છે તેનું નિવારણ લાવવાનું કહ્યું હતું, જેમાં ગોત્રી ગાર્ડનમાં ચાલવાના ટ્રેક પર મસ્ત મોટો ભૂવો પડ્યો હતો, જેના પગલે વડોદરા મહાનગરપાલિકા પર વોર્ડ નંબર 10ના કોંગ્રેસના પ્રમુખ હાર્દિક આમોદિયા અને શહેર મંત્રી નિલેશ પટેલ દ્વારા વડોદરા મહાનગરપાલિકા પર આક્ષેપો કરવામાં આવ્યા હતા। જવાબદાર વડોદરા મહાનગરપાલિકા જ હોય। વડોદરા મહાનગરપાલિકા 30 વર્ષથી શાસનમાં છે અને વડોદરા મહાનગરપાલિકાનું આ ગાર્ડન છે જે ગોત્રી તલાવ છે। આ ગાર્ડન બને 4 વર્ષ થયા। 4 વર્ષમાં આટલો મોટો મસ્ત ભૂવો પડ્યો એટલે કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો હશે। હજુ જોતા એવું લાગે છે કે આગળ બી જોયું તો ત્યાં તિરાડો પડવા માંડી છે અને ત્યાં બી ભૂવો પડશે એવી દેખાઈ રહ્યું છે। તો હું જનતાને અપીલ કરું છું કે જે 30 વર્ષથી આ જે શાસનકારો છે એને જાકારો આપવાની જરૂર છે અને આ જે ગાર્ડન વડોદરા મહાનગરપાલિકા જે અધિકારીના હસ્તે આવતો હોય એની પર જાંચ થવી જોઈએ, એની પર તપાસ થવી જોઈએ કે એને કેટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અને એ જોઈને એને સસ્પેન્ડ કરવો જોઈએ।